આવે છે એમ કરતો તો પણ ક્યારે આવશે? દેવાંગ, તું એટલી બધી ચિંતા શું કામ કરે છે? તારો મિત્ર છે, એમાં કાંઈ જીવ ન આપી દેવાનો હોત. આ છેલ્લા કેટલાય સમયથી જોઉં છું. અને એમાં આજે આવવાનો છે એ વાતને લઈને સવારથી તે નથી નાસ્તો કર્યો, નથી જમ્યો, નથી કાંઈ. અરે આ કોઈ રીત છે તારી? મમ્મી કેવી રીતે જમી લઉં? તમે જ કહો ને. મુસીબતમાં છે બિચારો આ સમય. અને મને તો એ પણ નથી ખબર કે આવું બધું થયું કેવી રીતે હશે. અત્યારમાં ક્યાં હશે અને શું કરતો હશે? આદિત્ય, ટેન્શન નહીં લે, અહીંયા કોઈ નહીં આવે. હા, કુલ ડાઉન. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. પણ આ આવી રીતે શું કામ આવ્યો છે? જુઓ, હા, લેણદારોથી ડરી રહ્યો છું. એ લોકો મારો પીછો કરતા હોય છે. જો એમના હાથમાં આવી ગયો તો ખબર નહીં મારી સાથે એ લોકો શું કરશે. તેમાં હું સાવ ફસાઈ ગયો છું. સમજાતું નથી કે હવે કરવું શું. આદિત્ય, સમજાતું તો મને પણ નથી કે આટલો સરસ મજાનો ચાલતો ધંધો અચાનક આ બધું કેવી રીતે થયું? હા, જુઓ, એ લોકો બહુ ખતરનાક છે દેવા. અને આ બધું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી સાથે આવું થશે. પણ મારો પાર્ટનર અને એના અમુક મિત્રોએ મળીને આ બધું પ્લાન કર્યું હતું. બધો ધંધો એ લોકોએ મારી પાસેથી છીનવી લીધો. અને મેં જે લોકો પાસેથી રૂપિયા લઈને આ ધંધામાં રોક્યા હતા એ લોકો પણ એ લોકોના બધા મળેલા હતા. સાચું કહું તો આ બધાએ મારી સાથે ગેમ કરી નાખી છે. મારે કોઈ આવું કામ કરવું જ નહોતું કે ભાગવું. હા, જ્યારે આવું થયું ત્યારે જ હું તને યાદ આવ્યું. બાકી નિર્ણય લેવાનો હતો ત્યારે હું અહીંયા જ હતો, બહાર નહોતો ગયો. બધા નિર્ણયો લાઈફના મને પૂછીને લે છે. તો આ સમયે પૂછી નહોતો શકતો મને? દેવાંગ, જો સમજવાની કોશિશ કર. અત્યારે હું એક હોટલમાં રહું છું અને એ પણ છુપાઈને એક રૂમમાં રહું છું, જેથી કરીને આ લોકો મને પકડી ના લે. હું ને તારી ભાભી બંને ત્યાં જ રહીએ છીએ. એ લોકો બહુ ખતરનાક છે અને મારે એને ગમે ત્યાંથી રૂપિયા આપવા જ પડે એમ છે. જ્યાં સુધી હું એમને રૂપિયા નહીં આપું ને ત્યાં સુધી મતલબમાં એ મને શાંતિથી જીવવા નહીં દે. અને જો હું એમના હાથમાં આવી ગયો તો કદાચ એ મને... નહીં, એવું કંઈ ક્યારેય નહીં થાય. હું છું ને. હા, હું છું એટલે તું શું સંભાળીશ? તારી પાસે ક્યાં એવી આવક છે કે તું તારા મિત્રનું બધું, એટલે કે આ જે લેણું છે એ તું પૂરું કરી શકે? જો આદિત્ય, મારો ખાસ મિત્ર છે અને તેમાં તને ખબર છે ને કે મેં ઘણીવાર તારી મદદ કરી છે અને હંમેશા હું તારા દુઃખમાં સાથે હતો. આદિત્ય, આ બધું તારે મને કહેવું પડશે. હા, પણ જો ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને ત્યાં સુધી તને કંઈ નહીં થવા દઉં. એક કામ કર, તું જે જગ્યાએ છે ને એનું મને એડ્રેસ મોકલાવી દે. હું તને ત્યાં મળવા આવતો રહીશ. આવી રીતે તું અહીંયા આવે ને એ ખતરારૂપ બની શકે. એ બધી વાત તો ઠીક, પણ તું જ બેંક લોન લઈ લે ને અને આપી દે ને. અને કહું તો છું, મારા પાર્ટનરે મારી સાથે દગો કર્યો છે. એ બધા રૂપિયા એને દબાવી લીધા છે. મારી પાસે કંઈ જ નથી બચ્યું. ઉલટાના ધંધામાં રૂપિયા ઘટતા હતા તો મેં બહારથી વ્યાજવે લીધા આ લોકો પાસેથી, જે એક નંબરના ગુંડાઓ છે. અને એ પણ અમારા પાર્ટનર સાથે મળેલા હતા. એ બધાએ થઈને મને હેરાન કર્યો છે. અને હવે એ લોકો મારી પાસેથી 20 લાખ રૂપિયા માગી રહ્યા છે. જો 20 લાખ રૂપિયા એ લોકોને ચૂકવી દઉં ને તો કદાચ મારો જીવ બચી જશે. પછી હું વિચારીશ કે મારે કંઈ નાનો ધંધો ચાલુ કરીને એ રૂપિયા... હા, સમજી શકું છું. તું મદદ કે કરીશ? જો દેવાંગ, પ્લીઝ એકવાર મારી મદદ કરી દે. મને આમાંથી બચાવી લે. હું તને તારા રૂપિયા બધા પાછા આપી દઈશ. ગમે ત્યાંથી મહેનત કરીને તારા રૂપિયા આપી દઈશ. પણ પ્લીઝ મારી હેલ્પ કર. હા,
હું મદદ કરીશ. રૂપિયાની વ્યવસ્થા હું તને ગમે ત્યાંથી કરાવી આપીશ. હા હા, થઈ જશે. સારું, હવે હું જાઉં છું. કોઈ અહીંયા આવી જશે તો તમે પણ તકલીફમાં મુકાઈ જશો. કરતા હું અહીંયાથી જાઉં છું. થેન્ક યુ. હું આદિત્ય- તને ફરી પાછો બીજા નંબરમાંથી ફોન કરીશ. એ બધા હોટલવાળાના ફોનમાંથી ફોન કરું છું, પણ તું ફોન ઉપાડજે. હા, હા હા, જરાય ચિંતા નહીં કરતો. હા, હું જાઉં છું. આદિત્ય, શાંતિથી. અરે શું તું કઈ રીતે એને રૂપિયા આપીશ, કઈ રીતે મદદ કરીશ? માન્યું કે તારો નાનપણનો બાળપણનો મિત્ર છે, પણ આટલી મોટી ઉપાધિમાં મુકાઈ ગયો છે અને તું કહે છે કે તું રૂપિયા આપીશ? હા, હું કરીશ મદદ મારા મિત્રને. જોયું નહીં મમ્મી? અરે બિચારાનો જીવ દાવ ઉપર લાગી ગયો છે. આવા સમયે મારા સિવાય બીજું કોણ હશે એને સાથ આપવા માટે? બસ દેવાંગ, મેં દેવાંગને વાત કરી છે. દેવાંગ જો એટલા રૂપિયા આપી દે ને તો હું બહાર જઈ શકીશ.
હોટલવાળાનો ફોન લઈને એનામાંથી ફોન કરું છું. મારો ફોન તો ઓન થઈ શકે એમ નથી. એટલા માટે મેં એને કહ્યું છે કે હું તને અજાણ્યા નંબરમાંથી ફોન કરું તો મારી સાથે વાત કરજે. હું એને 4-5 દિવસ પછી ફોન કરું. ત્યાં સુધીમાં રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ હશે તો એ સામેથી મને કહેશે અને બધી વાતની જાણ કરશે. ઠીક છે. સારું, તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે ને? ચિંતા તો થાય જ ને. વગર વાંકે તમે ફસાયા છો. બહુ ડર લાગે છે આદિ મને કે તમારી સાથે કંઈ થઈ જશે તો. કંઈ નહીં થાય, તું સાથે છે ને? હા હા, બધું ઠીક થઈ જશે. સારું છે કે તમારા જીવનમાં દેવાંગ જેવો કોઈ ફ્રેન્ડ છે.